રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, વિઝ્યુઅલ રાઇટિંગ, ઇંગ્લિશ મેન્સ. ચાલો સમજીએ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આઈ લવ ઇંગ્લિશ. ડુ યુ લવ ઇંગ્લિશ? યુ મસ્ટ લવ ઇંગ્લિશ. ઇફ યુ વન્સ સ્ટાર્ટ લવિંગ ઇંગ્લિશ, યુ વુડન્ટ લાઇક એનીથિંગ એલ્સ. અંગ્રેજી છે એ તમને ફેમ, નેમ, કીર્તિ, પ્રતિષ્ઠા, આર્થિક સગવડતા, ટૂંકમાં બધું આપશે. એક વિષય પરીક્ષામાં પાસ થવું છે તો સાહેબ શું કરીશું? કાંઈ નહીં, નોટબુક પેન લઈને બેસી જાઓ અને ડુ ધ મેક્સિમમ પ્રેક્ટિસ એઝ કિશન સર સેઝ ટેલ્સ ગાઈડ્સ યુ. કિશન સર તમને ગાઈડ કરે એમ પ્રેક્ટિસ કરો મિત્રો. ઇંગ્લિશ જેટલું સહેલું એ કંઈ નથી. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. સર મને તો શબ્દો નથી આવડતા. એ બધું થઈ રહેશે, તમે એક વખત ચાલુ કરી દો, વાતો પછી કરશો. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં શું હશે? કોઈ ગ્રાફ હોઈ શકે, ગ્રાફ, કોઈ રિઝલ્ટ હોઈ શકે, કોઈ ચિત્ર હોઈ શકે, ઇમેજ હોઈ શકે. એને જોઈને તમારે વાક્યો બનાવવાના છે. ટૂંકમાં તમારે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. શું કરવાનું છે? એને ડિસ્ક્રાઇબ કરવાનું છે, એનું તમારે વર્ણન કરવાનું છે, એના તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. સેન્ટેન્સીસ બનાવવાના છે. આવડે શું નહીં, ચિત્ર જોઈને વાક્યો બનાવવાના. આવી પ્રેક્ટિસ તમે ક્યાંથી કરી શકો? ગમે ત્યાંથી કરી શકો. નેટ ઉપરથી કોઈ ચિત્ર લઈને ડાઉનલોડ કરી લો, અથવા તો તમારા મોબાઈલમાં રાખો ને એ ચિત્ર મુજબ વાક્યો બનાવો, સિમ્પલ. હવે આ અલગ અલગ પરીક્ષામાં અલગ અલગ રીતે અમુક શબ્દોમાં પૂછાય. જેમાં 50 શબ્દોમાં પૂછાયેલું હોય તો એ રીતે લખો. 150 શબ્દોમાં 150 વર્ડ્સમાં કીધું હોય તો એ રીતે લખો. 200 શબ્દોમાં કીધું હોય તો એ રીતે લખો. સિમ્પલ છે. તમે વિડીયો કિશન સરના કેટલાય જોશો તો તમને નહીં આવડે. એક વિડીયો જોયો, એમાં સમજાવ્યું, એ રીતે તમે સમજ્યા અને પછી પ્રેક્ટિસ કરીને પછી જ સેકન્ડ વિડીયો ઉપર જવાનું. દરરોજનું એકની પ્રેક્ટિસ થવી જોઈએ. ઓકે, તો અહીંયા છે આપણી સામે એક વિઝ્યુઅલ. તાજેતરમાં હમણાં જે પરીક્ષા લીધી ને એને ધ્યાનમાં રાખીને મેં બનાવ્યું. જીએસએસબી રેવન્યુ તલાટી એક્ઝામ પાર્ટિસિપેન્ટ્સ, એટલે કે ભાગ લેનારા વિદ્યાર્થીઓ, પાર્ટિસિપેન્ટ્સ. હવે બે ચાર્ટ છે, એક ડાબી બાજુ, એક જમણી બાજુ. 5 લાખ, 4 લાખ, 3 લાખ, 2 લાખ, 1 લાખ. નંબર ઓફ કેન્ડિડેટ્સ, ફોર્મ્સ ફિલ્ડ, ફોર્મ ભરાયા. કેટલા ફોર્મ ભરાયા? તો 5 લાખ ફોર્મ ભર્યા. કોલ લેટર્સ ડાઉનલોડેડ, કેટલા લોકોએ કોલ લેટર્સ ડાઉનલોડ કર્યા? 4,98,000. આ રિયલ ફેક્ટ નથી હો, આ જસ્ટ બનાવેલ છે કે આટલું એમ. એપિયર્ડ ઇન એક્ઝામ, પરીક્ષા કેટલાએ આપી? 4,58,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. હવે એનું રિઝલ્ટ આવી ગયું છે એમ આપણે માની લઈએ. તો માર્ક ડિસ્ટ્રીબ્યુશન આઉટ ઓફ 300, માની લઈએ કે 300 માર્કનું હતું, 200 નું હતું, પરંતુ અહીંયા 300 માર્કનું છે એમ સમજીને આપણે ચાલ્યા છીએ. નહીં, 300 ને 170, હા 200, અહીંયા આપણે 200 રાખીએ. તો આગળ ડિસ્ક્રિપ્શનમાં પાછું ચેન્જ થઈ જશે ને, કઈ વાંધો નહીં. ચાલો, તો હા, 170 માર્ક્સ, 170 પ્લસ માર્ક્સ હોય એવા 1200 વિદ્યાર્થીઓ છે. 150 થી 169 ની વચ્ચે રહ્યા હોય એવા 4500 વિદ્યાર્થીઓ છે. 100 થી 149 ની વચ્ચે રહ્યા હોય એવા 7500 વિદ્યાર્થીઓ છે. 80 થી 100 ની વચ્ચે હોય એવા 3 લાખ વિદ્યાર્થીઓ છે. અને 79 થી બિલો રહ્યા હોય એવા 1,44,800 વિદ્યાર્થીઓ છે. આ ટોટલ છે ગ્રાફ છે. હવે ગ્રાફને ધ્યાનમાં રાખીને વિઝ્યુઅલ આપણે ડિસ્ક્રિપ્શન છે એ લઈએ કે બે ડિસ્ક્રિપ્શન, એક ડાબી બાજુનું બનાવશું, એક જમણી બાજુનું બનાવશું. ઓકે, ચાલો. હવે the graph highlights both the participation and performance of candidates in the GSSB revenue તલાટી exam. આ ગ્રાફ છે એ શું બતાવે છે? તો ગ્રાફ શેના વિશે છે મિત્રો? એક વાક્ય તમારે એના વિશે લખવાનું, જ્યારે રિયલમાં પરીક્ષામાં લખવાનું આવે ત્યારે.
તો આ ગ્રાફ છે એ રેવન્યુ તલાટી જેએસએસબી રેવન્યુ તલાટીના ઉમેદવારો અને એને મેળવેલું રિઝલ્ટ વિશેનું છે. ઓકે, ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી બાજુ the participation chart shows that out of 5 lakh candidates who have filled the form, જેને ફોર્મ ભર્યા હતા, 4,98,000 downloaded their call letters indicating very high initial interest. આવું વાક્ય ન લખવું હોય તો આપણે સિમ્પલ લખી શકીએ કે in this exam અથવા for this exam total 5 lakhs candidates have filled their forms. પછી out of 5 lakhs 4,9800 students have downloaded their call letters. પૂરું થઈ ગયું. ઓકે, આટલું કર્યું. ફાઇનલી 4,58,000 candidates appeared in the exam. કેટલા લોકોએ પરીક્ષા આપી? ચાર્ટ જોઈને જ આપણે લખીએ છીએ કે 4,58,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, which reflects a strong turnout rate of 90% of those who received call letters. ટૂંકમાં કોલ લેટર્સ મેળવો એના 90% પણ વધારે લોકોએ પરીક્ષા આપી. એટલે ડ્રોપ આઉટ છે, પરીક્ષા નહીં આપવાની, એવું બહુ જ ઓછા વિદ્યાર્થીઓએ કર્યું. તો આ પહેલો ચાર્ટ છે એ પહેલા ચાર્ટને ધ્યાનમાં રાખીને આ બન્યું. ઘણી વખત રિઝલ્ટ હોય તો અહીંયા સ્ટાન્ડર્ડ લખેલું હોય ને અથવા તો સબ્જેક્ટ્સ લખેલા હોય, ગર્લ્સ ને બોયઝ ને સ્ટાન્ડર્ડ હોય કે આમાં આ વિષયમાં આટલા પાસ થયા આટલા પાસ થયા, એની કમ્પેરિઝન કરવાનું હોય કે ઇંગ્લિશમાં વધારે માર્ક્સ છે ને ગુજરાતીમાં વધારે માર્ક્સ છે, આવું બધું હોય છે મિત્રો. કંઈ વધારે નથી હોતું, બહુ સરળ વસ્તુઓ છે વન્સ યુ સ્ટાર્ટ લર્નિંગ. ઓકે, હવે આપણે લઈએ બીજો ચાર્ટ. બીજો ચાર્ટ એટલે કે બાજુનો, એમાં on the right the marks distribution chart presents show candidates performed out of 300 છે ને એને બદલે આપણે 200 કરી નાખીએ. only 1,200 or 1,200 candidates scored above 170. 170 થી માર્ક મેળવાવું એવા ઉમેદવારો કેટલા? 1200. જ્યારે 4500 વિદ્યાર્થીઓ ઇન ધ 150 to 160 રેન્જ, 4500 વિદ્યાર્થીઓ છે એ 150 થી 69 ની વચ્ચે રહ્યા, અને 75,000 સ્ટુડન્ટ્સ 7,500 સ્ટુડન્ટ્સ ઇન ધ 100 to 149 રેન્જ. ટૂંકમાં 100 થી લઈને 149 કે 50 લખી શકીએ આપણે ની વચ્ચે આટલા વિદ્યાર્થીઓ છે. A very large group of એટલે કે 3 લાખ વિદ્યાર્થીઓ છે સ્કોર્ડ between 80 and 100. 80 થી 100 ની વચ્ચે રહેવા વાળા 3 લાખ વિદ્યાર્થીઓ છે. જ્યારે 1,45,800 વિદ્યાર્થીઓ છે એ 80 થી નીચે રહ્યા છે. ચાર્ટ જોઈને જ લખવાનું છે. This distribution shows that while competition is extremely high, પરીક્ષા છે, હરીફાઈ છે, અતિશય છે, ટોપ લેવલની છે, ત્યારે only very small fraction of candidates achieve top score. બહુ જ ઓછા વિદ્યાર્થીઓએ ટોપ સ્કોર છે ત્યાં સુધી પહોંચી શક્યા છે. તો આ ચાર્ટ ઉપરથી બનાવેલા વાક્યો, અને જેટલું તમારે જરૂરી છે એટલું આ આરામથી બની. આ એક વાક્યમાં મેં પૂરું કર્યું, ઓનલી થી લઈ અને તમે જો અહીંયા રેન્જ સુધી. એના દરેકના અલગ અલગ સેન્ટેન્સ બનાવી નાખો તો શબ્દો છે એ વધી જવાના છે. સિમ્પલ વાત છે એકદમ. ક્લિયર? નથિંગ ટફ. વન્સ યુ સ્ટાર્ટ યુ વિલ લર્ન. આવડશે મિત્રો. હવે હું છે કઈ? હા, તમે જ કેવી રીતે પ્રેક્ટિસ કરશો આ વસ્તુ વિઝ્યુઅલ ચાર્ટ સાથે હું તમને આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમારે એ જોવાનું છે. ત્યાંથી પહેલા તો વિડીયો જોઈ લેશો આખો. વોચ વિડીયો, વોચ વિડીયો, સી ધ ટેક્સ્ટ આપેલી છે એ પણ જોઈ લો. સી ઓર રીડ ધ ટેક્સ્ટ, રાઈટ આ જ ટેક્સ્ટને તમે તમારી બુકમાં લખશો, અને પછી સેલ્ફ પ્રેક્ટિસ. હવે આમાં એવું બનશે કે સેલ્ફ પ્રેક્ટિસમાં ચાર્ટ તમારે નજર સામે રાખવાનું છે. એ ચાર્ટને ધ્યાનમાં રાખીને તમારે વાક્યો બનાવવાના છે. ક્લિયર? આટલું શરૂ કરી દો મિત્રો. દરરોજની એક વસ્તુ કરવાની તમારે.
એક રિપોર્ટ રાઇટિંગ કરવાનો, એક વિઝ્યુઅલ કરવાનું, એક એસે રાઇટિંગ કરવાનો, એક લેટર રાઇટિંગ કરવાનું, એપ્લિકેશન હોય તો એક એપ્લિકેશન કરવાનું, એક પ્રેસિસ રાઇટિંગ કરવાનું, ફોર્મલ સ્પીચ એક લેવાની, બધાનું એક એક. એન્ડ યુ વિલ સી ધ મિરેકલ હેપન્સ. ઓકે, ચમત્કારો થાય છે. પ્રેક્ટિસ કરશો, પરિણામ મળશે, દેટ આઈ એશ્યોર યુ. ઓકે, થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.